દરેક દંપતીઓનો એવો પ્રશ્ન રહેતો હોય છે કે સર આઈવીએફ એ અમારા માટે છેલ્લો ઓપ્શન છે. ના, એવું ક્યારે પણ વિચારો નહીં. આઈવીએફ છે એ તમારા પ્રોબ્લેમ સાથે તમને પ્રેગ્નન્સી રાખવા માટેનો ઓપ્શન છે. ઇટ ઇઝ નોટ ધ લાસ્ટ ઓપ્શન. એ ઘણા દંપતીઓ માટે પહેલો ઓપ્શન પણ રહેતો હોય છે. આઈવીએફ ની સફળતાનો દર હંમેશા સ્ત્રીની ઉંમર ઉપર આધાર રાખતો હોય છે. એટલે તમે આઈવીએફ જેટલું જલ્દી કરાવો, જેટલું નાની ઉંમરે થાય એટલું તમારો પ્રેગ્નન્સી રહેવાની પોસિબિલિટી વધારે રહેતી હોય છે. આઈવીએફમાં જે અમુક પ્રક્રિયા છે એ જ લેબમાં કરવામાં આવતી હોય છે. બાળકનું ઇમ્પ્લાન્ટેશન, બાળકનો ગ્રોથ એ માતાના ગર્ભાશયમાં જ થતો હોય છે. એમાં કોઈ પણ નેચરલ પ્રેગ્નન્સી કે આર્ટિફિશિયલ પ્રેગ્નન્સી જેવું નથી હોતું. એટલે ગભરાઓ નહીં. તમને જો વંધત્વના કોઈ પણ કારણસર પ્રેગ્નન્સી ન રહેતી હોય અને આઈવીએફ ની સલાહ આપવામાં આવી હોય તો તમે એને જલ્દી ઓપ્ટ કરી અને આગળ વધો. જેટલું તમે જલ્દી કરાવશો આઈવીએફ, નાની ઉંમરે કરાવશો તો તમને પ્રેગ્નન્સી જલ્દી રહેશે અને તમારા માતા પિતા બનવાના સપનાઓ પૂર્ણ કરી શકશો.